હોસ્પિટલમાં સાથે કામ કરતી મહિલાની સગીર પુત્રીની છેડતી કરનાર આરોપીને 3 વર્ષની સજા ફટકારી। નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં રહેતા યુવકે 1 વર્ષ અગાઉ પોતાની સાથે હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી ઘરે લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી। આ કેસમાં નડિયાદ કોર્ટે યુવકને કસૂરવાર ઠેરવીને 3 વર્ષની કેદની સજા ફટકારી છે। નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી કમલકુંજ સોસાયટીમાં 22 વર્ષીય સાહિલ પરમાર રહે છે। તે 1 વર્ષ અગાઉ નડિયાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો। ત્યારે સાથે નોકરી કરતી મહિલા સાથે પરિચય કેળવી આ મહિલાની સગીર વયની પુત્રીને ભરમાવી હતી। બાદમાં સાહિલે ગેરફાયદો ઉઠાવી સગીરાને નડિયાદ બસ સ્ટેન્ડથી પોતાના મોટરસાયકલ પર બેસાડીને ભગાડી ગયો હતો। ભગાડીને સાહિલ પોતાના મિત્રના ઘરે ઉત્તરાસંડામાં લઈ ગયો હતો, જ્યાં સગીરા સાથે લગ્નની લાલચ આપી તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી। જે બાબતે સગીરાની મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ સાહિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી। આ બાદ પોલીસે તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી, જે બાદ કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારી છે। અહેવાલ ચિરાગ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। આજે પોસ્કોમાં સજા પડી છે। હું રાહુલ બ્રહ્મભટ્ટ, નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સરકારી વકીલ। આજ રોજ રાહતકર સાહેબની કોર્ટમાં સગીર દીકરીની આબરૂ લેવાના ઈરાદે છેડતી કરનાર આરોપીને 3 વર્ષની સાદી કેદની સજા તથા 15,000નો દંડ નડિયાદની સ્પેશિયલ પોક્સો અદાલતે ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપી સાહિલ ઇન્દ્રવદન અંબાલાલ પરમાર, જેણે ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને, જેની ઉંમર 14 વર્ષ 5 માસ, આ દીકરીને સારા પરિચયનો ગેરફાયદો ઉઠાવી અને ભોગ બનનારને ફરવા લઈ જવાના બહાને નડિયાદ બસ સ્ટેન્ડથી પોતાના મોટરસાયકલ ઉપર આ આરોપી બેસાડી લઈ ગયેલ। ત્યાં મિત્રના ઘરે ઉત્તરસંડા મુકામે લઈ જઈ અને ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરેલ, જે બાબતે નામદાર કોર્ટે સજા કરી અને પોક્સો એક્ટની કલમ 8ના ગુનામાં 3 વર્ષની સાદી કેદ તથા 15,000નો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ 3 માસની સજા, સાદી કેદની સજા આજ રોજ નામદાર કોર્ટમાં ફટકારેલ છે। અને દંડની રકમમાંથી ભોગ બનનારને ₹10,000 વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ સાથે સાથે કરે છે। અને સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભોગ બનનારને 40,000 વળતર પેટે ચૂકવવાનો પણ સાથે સાથે હુકમ કરેલ છે।